गुरुदेव की जय, स्वामी जी महाराज की जय, सब संतन की जय जय, सब भक्तन की जय, जय जगाभूम की जय, जय गुरु महाराज। रावत रणशिनी विनती रे स्वामी तमने सुंधाळा भक्तोनी रहजो साय देता भक्तोनी रहजो साय देता मेहर करो ने महाराज जी। रावत हतानया में रावत चाहिए रावत हतानया में रावत चाहिए सदाय रावत रहीशु छाती ठोकीने અમે દુનિયાને કહીશું વટતી રાવતાઈ રાખશું હા હા વટતી રાવતાઈ। તો રાવત જ લખાવો આવો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ખરેખર લાગણીશીલ યુવા વ્યક્તિ છે। સમય ન અનુકૂળે છતાં પણ અમે એની હાજરી આપવા એના પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છે એ બદલ ખરેખર ધન્યવાદને પાત્ર છે। લોકો માને કે ના માને પણ એના પ્રયાસો બહુ સારા અને સમાજ માટે સારા છે। બોલો સદગુરુ રાવણ ટાઇટલ થી જીવન બરાબર રાવણ ટાઇટલ થી એ અમુક જગ્યા પર અટકો અલગ અલગ કથાઓ મારી એવું કહેવું મને થાય છે તમે એક તકલીફ જુઓ રાવણ ટાઇટલ થી જુઓ તમારા રાવણ ટાઇટલ થી શું પણ મળશે બધી જગ્યા પર એ કામ પણ બહુ મળશે એવું વાત છે જય ગુરુ મહારાજ।
આપણે ભાઈ મનુભાઈએ પરિચય આપ્યો, મારો તો ગઈકાલે જ પરિચય થયો. સુખદેવભાઈનું એક મિશન છે જબરજસ્ત, ગુજરાત લેવલે આપણો સમાજ. સંજયભાઈ સુખદેવભાઈ, હા, બે સંજયભાઈ. હા, સંજયભાઈ અને સુખદેવભાઈ બંને ગઈકાલે પહેલા મળી ગયા હતા. કાલે અમારું બધું પરગણું મળેલું હતું. એમનું ખરેખર એક વિગત કાર્ય બહુ જબરજસ્ત એમણે ઝુંબેશ ઉપાડી છે. પણ આ બંને મિત્રો હાલ છે, એમની સાથેનું ગ્રુપ છે, બધાને એક ધન્યવાદ હું આપું છું, એક ગૌરવ અનુભવું છું કે તમે બહુ સરસ ઝુંબેશ પકડી છે. આ બધી આટલો કોઈ બધું જવા દો. રાવત એટલે રાવત, એ બહુ મોભાદાર ટાઇટલ છે. રાવત બેઠો હોય છે તે રાવત રણસીના આપણે વંશજ છે. ઢેરડીનગર, મોરબીનું ઢેરડી, આજે મોરબી છે, એ ગઈકાલે એ ઢેરડીનગર હતું, ત્યાંનો રાજા હતો. પણ એક કારણોસર થોડો વટલાયો ને એમાંથી પછી આપણે એમાં નીચે ગયા. બાકી આપણું કુળ, આપણો વંશજ બહુ ઊંચો છે. રણસિંહ રાવત એટલે એના લોહીના આપણે રજપૂત હોય છે. પણ આપણે રાવત તરીકે તો જીવવું જોઈએ ને. ગઈકાલે અમારા સુખદેવી સાથે ચર્ચા થઈ હતી. સુખદેવી આ કરે છે મને શરણ લાગે. હું શું કરું? સુખદેવભાઈ પાછા ઘેર આવું. આ પ્રવૃત્તિ આજે આપણા સમાજમાં વધી રહી છે, એને અટકાવો છે. તમારાથી સુખદેવભાઈને સહકાર અપાય તો આપો, એટલે ઘર ચાલીને બેસી ગયું. પણ એના પગ ના કાપો. શું કામ એમને પાછા લાવો જોઈએ? હા, તમને વ્યક્તિગત કોઈ નુકસાન કર્યું છે? સુખદેવભાઈ કે ભાઈ સંજયભાઈ તમને વ્યક્તિગત કોઈ નુકસાન કરતા હોય તો લાવો પાછા, અને મારો સપોર્ટ માંગો, અમે આવીએ તમારી જોડે. પણ તમારા કોઈ જવા નેચોવા નહીં, તમને કોઈ હેરાન પરેશાન કરતા નથી, તો પછી એમને કેમ ઘેર લાવવાની કે પગ કાપવાની વાતો કરો છો? એક આ ઈર્ષાનું ઝેર છે. સુખદેવભાઈ આપણા સમાજમાંથી આ નહીં જાય ત્યાં સુધી આપણે કોઈ કાર્ય નહીં કરી શકીએ. એટલે આની સાથે આને પણ વધારે એને આ મુદ્દાનો વળી લો. અને આજે જો કે વધારો હોત તો કહેવાની બહુ મજા આવ્યા હોત, અને બહુ જરૂર છે સાહેબ. અને હવે પછીનો શિક્ષણની તો જરૂર છે, પણ જે બાળકોને દાખલ કરીને રાવત સિવાય તો બીજી કોઈ અટક લખવાની જ નહીં. સાહેબ, તમારું આ ઝુંબેશને મને ખરેખર મારી સાથી ગદગદ ખુલી જાય છે કે તમે આજે આ રાવતના કેમ આપણે પાછા પડીએ છીએ, અને આ લાવો ઊંચી અને જાહેરમાં આવ્યો આપણે, અને આપણો માન મોભાથી આટલું આપણે જાણીએ છીએ, છતો પણ આટલા પાછળ રહીએ છીએ. એનું કારણ શું કે આમ તો કારણો સુખદેવભાઈ ગણવા જઈએ તો ઘણા બધા છે, પણ આપણે શોર્ટમાં અરે તમારા જેવા કાંઈ ખાલી મોબાઈલ પર જાહેરમાં થાય આ ભાઈનો પ્રચાર પ્રસાર થતો હોય તો મને જપ ના થાય છે. એના વિરુદ્ધમાં કોક ખપતારું તો મને ઊંઘાવો પડે. એટલે પણ શું કામ એમ કરીશ તું? એને પ્રોત્સાહન એને તું ફ્રી પાપ કર, શેર કરે તો એને આપણે શું કહે છે પેલું, કોમેન્ટ કર, લાઈક કર. એ ના કરે તો કોઈ નહીં, પણ એટલે આ તો હાલ હું ઘણું જોઉં છું. હું તો વર્ષોથી સાહેબ આવે છે. શિક્ષકમાં હતો, મારું નામ રમણભાઈ અમથાભાઈ મકવાણા. શિક્ષક તરીકે સિદ્ધપુરમાં જ હતો, હાલ રહું છું સિદ્ધપુરમાં. રિટાયર થયા 5 વર્ષ, આ 6ઠું વર્ષ બેઠું છે. બરાબર. એટલે આમાં તો વ્યવસાય બોલવાનો જ છે. અને ઘણા બધા બાળકો આપણા શિક્ષણમાં ઘણા બધાને ભણાયા છે, અને અત્યારે હાલ ઉચ્ચ ડિગ્રીઓમાં સાહેબ ઘણા બધા સારા હોદ્દાઓ મેળવ્યા છે. છતાં પણ આપણે રાવત સમાજ માટે જે કરી રહ્યા છો तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जय जय जरूर પડે ત્યાં મને તમે યાદ કરજો. ટ્રસ્ટી મંડળ આઈના ગ્રુપનું બધું તમારી સાથે છે. કાલ પ્રમુખશ્રી તમને કહ્યું છે, બરાબર. અને આપણા 22 કરોડના મહંત છે, એ પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે હાજરીમાં અમે પણ તમારી સાથે છે, પણ કાર્ય તમારું સારું છે. અહીં ઘણા બધા સંગઠનો આવે છે, મેં ઘણા ના પાડીએ છીએ બીઓ બિલ્ડિંગની, કારણ કે એમનો હેતુ જુદો હોય છે, તમને ખબર પડી જાય છે. એમે એટલે હમણાં આજે ઝુંબેશ મોબાઈલ ઉપર આવી એટલે મેં થોડા ઊંડા ઉતર્યા અમની પાસે. અને ગઈ માસુદ, હા એટલા માટે કહેવું પડ્યું, ગઈ માસુદ આઠમે આપણો દર માસુદ આઠમે વગર આમાં ત્રણે 10 થી 15,000 પબ્લિક અહીં આવે. કોઈને આપણી કંકોત્રી આપતા નથી દર વર્ષે, બરાબર. સ્વામીજીની પુણ્યતિથિ આપણે ઉજવીએ છીએ. એટલા માટે શરૂઆતમાં પરિવારથી થતું તો, પણ જ્યારે ટ્રસ્ટ બન્યું હોય ને એટલે ટ્રસ્ટી મંડળ કરે છે, એટલે હવે તો પબ્લિક ગજબ આવે છે, ખૂબ આવે છે. તમે સામે અહીંયા જેટલા લોકો એ આપણે રાવત સમાજનું જે ટાઇટલ છે એને માન રાખીને તમે બધા જે આવ્યા છે બધા ખૂબ ખૂબ આભાર તમારો, બરાબર. અને બીજું કે અહીંયા જેટલા લોકો બધા છે એમાંથી જેને પણ અહીંયા આવી અને જે 2-4 શબ્દો કેવા છે બધાને તક આપવામાં આવશે, પણ 2-5 મિનિટ જ લે તો વધારે સમય લેતા આવશે. हाँ जय गुरु महाराज. હું
વોટ્સઅપ પર અને ફેસબુક ઉપર ભાઈને ઘણીવાર જોઉં છું. મેં ગઈકાલે ફોન કર્યો હતો પણ કોઈ કારણસર નહીં લાગી શક્યો. હું આ બાબતે જાણવા માંગતો હતો તો સેના શા માટે અભિનંદનના પાત્ર છે. અત્યારે જરૂર છે સમાજની એકતા અને સંગઠન બતાવવાનું. આપણી ઘણીવાર સંખ્યા વધુ હોવા છતાં આપણે જણાતા નથી, કારણ કે અલગ અલગ અટકોમાં આપણે વહેંચાઈ જઈએ છીએ. ત્યાં માટે જરૂર છે કે આપણી એકતા બતાવવા માટે કોઈક આપણું સિમ્બોલ હોવું જોઈએ. આપણું લોહી છે, ડંકો વાગ્યો લડવૈયા સુરા જાગજો, કાયર ભાગજો. આપણામાં લોહી ક્ષત્રિયનું છે. પણ સંજોગ પરિસ્થિતિ એવી હોય કે જે મર્દને પણ નીચા નમાવે છે. રાવતો એ જ હતા કે જ્યારે બીજા ક્ષત્રિયો પીઠ બતાવેલી રાણાને ત્યારે રાવતો જ સાથે હતા અને ભીલ હતા. એ રાવતો છીએ, એના વિશે તો ઘણું બધું કહેવાય છે. પણ રાણાનું 1565 પર મૃત્યુ થયા પછી સેનાપતિ ગયો એટલે સેના વિખરાવા માંડી. અને ત્યારે આપણા લોકો જે પહાડીઓમાં ગયા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મેઘાલય એ બાજુ કે મહારાષ્ટ્રમાં, એ લોકો સમૃદ્ધ છે, રાજપૂતો છે, જાગીર જમીન જાગીર છે. ત્યારે આપણા લોકો, આપણા વડવાઓ નજીકના રસ્તે અહીં મેદાનમાં આવ્યા કે જ્યાં મુગલોનું શાસન હતું. અહીં આવ્યા પછી આપણે ફસાઈ ગયા, પાછું જવાતું નહોતું. કારણ કે જઈએ અને જાહેર થઈએ રાવતો છે તો આપણી કતલ નક્કી હતી. મુગલોનું એક જ ટાર્ગેટ હતું કે, અને ભીલો જે હતા એ જંગલોમાં જ ગયા, રાવતો આપણે હતા એ ઓળખું લેવું પડ્યું. ત્યારે આપણે ગામ બહાર રહ્યા, ઓળખી રહ્યા. આપણે એ નહોતા કહી શકતા કે અમે રાવતો છીએ, કારણ કે આપણા માટે મોટો ભય હતો. ત્યારે આપણે સીમાડે રહ્યા કે જ્યાં ગાડી પછાત લોકો રહેતા હોય. અમારો ધંધો એક જ હતો, મરવાનો ને મારવાનો. પણ એ અહીં ગાડી દાખવવાનો સમય નહોતો. જો એ દાખવવા જઈએ તો અમે ખતમ થઈ જતા હતા. અને આજ પણ સાહેબ રાવતોની ખાસિયત છે કે કોઈ બી મોટો લાટ આવી જાય પણ એ ઊભો નહીં થાય. અને કેટલીક ખાસિયતો ઘણી બધી છે. એકબીજાની ઈર્ષા કરવામાં જ રાજપૂતો ખતમ થયા. એટલે આવી ઘણી બધી ખાસિયતો છે. પણ સંજોગ અને સમય એવો આવ્યો છે કે આપણે એકતા બતાવવાનો સમય છે. ત્યાં તમારા પ્રયત્નોને બિરદાવું છું, અભિનંદન પાઠવું છું. અડચણો તો આવશે. ગામનો કૂવો છે એટલે કોંકડોય કહે છે ને ટૂંકોય કહે છે, પણ ભાઈ ધૈર્ય તો રાખવું જ પડશે. અને ધૈર્ય રાખશો તો ગુરુ મહારાજની કૃપા થશે કે તમારી સફળતા મળશે મળશે ને મળશે. બીજી વાત રહી કે માંસાહાર. સાહેબ ક્ષત્રિયોની પ્રેક્ટિસ જ આ છે. માંસ ખાય, લોહી જોઈને ડરી જાય તો એ લડી ના શકે, કોઈને મારી ના શકે. રામ પણ શિકાર જ કર્યો હતો, કૃષ્ણ પણ શિકાર કરતા હતા, ક્ષત્રિય હતા, પણ એમણે સિંહ ટાઇટલ લગાવ્યું. હા બેશક હું પણ કહું છું. અને હમણાં નવી વસ્તી ગણતરી કરવાની છે એટલે સમાજને આ જાહેર કરજો મનુજી અને આપ પણ. કારણ કે જાહેર સમાજમાં કહેવું જરૂરી છે કે જ્યારે પણ લખાવ તો તમારે ત્યાં વસ્તી ગણતરી આવે ત્યારે પહેલું તમારું ટાઇટલ નાખી આવજો. રાવત તરીકે ઓળખાવું એ જરૂરી છે. કારણ કે તમે જો ખાલી ફલાણાભાઈ પરમાર લખશે તો પરમાર તો ઘણા બધા લખે છે અને પછી પેલા લોકો એમાં બીજામાં ખપાઈ દેશે. એટલે રાવત લખવું જરૂરી છે. આપણે આપણા ઘેર પણ પરિવારને કહેવું પડશે કે આગળ ટાઇટલમાં અને રાવત એ અટક નથી, એ પદ છે. 100 સુરા બરાબર 1 સામંત અને 100 સામંત બરાબર 1 રાવત. કે 10 હાથીની સેના સાથે એકલો લડી શકે એને રાવતનું પદ આપવામાં આવ્યું. એ રાવત પણ સંજોગ અને સમય અમે દબાઈ ગયા છીએ અને બધાય માટે ઓપ્શન તો આવે પણ આપણે આપણી રહેણી કરણી બદલવીએ તો ઘણું બધું થઈ શકે એમ છે. આપણો વ્યવસાય કોઈ જ નહીં. હાથ પગને હૈયું લઈ અને આપણા પૂર્વજો ગુજરાતમાં ઉતર્યા હતા. સૌરાષ્ટ્રની અંદર
સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં લખે છે કે ખીચરો રાવત રાજવી હતા, રણસિંહ રાવત રાજવી હતા. પણ કેટલાક કારણસર જેમાં આપણે નહીં ઉતરીએ, કારણ કે રાજપૂતોની આ ખાસિયત છે કે બે વાના તો થાય, મજબૂત થાય તો કાં તો ઉપાડી લાવવાનું, કાં તો કોકનો રોડી નાખે. આ બે ખાસિયત અને એ રહેવા આજે પણ છે. એટલે એમાં પણ આપણે ના ઉતરીએ. મિત્રો કરજો, સારું છે, કરવા જેવું છે. અમારા લાયક જ્યાં પણ લાગે ત્યાં કહેજો. સુખદેવભાઈને તો વોટ્સઅપ ઉપર મળાય છે, ફરીવાર પણ મળીશું. અને કંઈ પણ કામ હોય પણ આની બાબુ આપ સૌ આશીર્વાદ આપજો કે સમાજ ભેગી થાય ત્યારે આ બાબત પહેલી ટાઇટલ જ આપણું રાવત લગે, પછી એની જે કંઈ અટક અને જાતિ લટક તે પણ આજા રાવતની જ્યારે વાત આવે તો અરબસ્તાનની અંદર અરબ જે લડવૈયા હતા એ લોકોને પણ રાવતોના ટાઇટલ મળેલા છે. અને ગુરુ મહારાજની કૃપા છે. અહીં ઘડી મહાસુદી આઠમનો જ્યારે મેળો થાય છે, ખાલી રાવતો નહીં, રાવત વગર ઘણા બધા અહીં આવે છે. અને એ ગુરુ મહારાજની કૃપા છે. અને અહીં આવી અને આપણા કરતાં પણ વિનમ્ર રીતે વર્તે છે, વિવેકમાં વર્તે છે. એટલે આપણે આપણી જાતને નાના ગણવાની જરૂર નથી, પણ સમયની સાથે કેટલીક બાબતોમાં સુધારા લાવવા જરૂરી છે. એમને આપણે સપોર્ટર થવાનું છે. આપણે શું થવાનું છે? સપોર્ટ. એક સારું કહેવાય કે જેમની અંદર એક આપણી જાતિના ટાઇટલના નામ માટે લાગણીશીલ છે, એના પ્રયાસો એ કરે છે. એની સાથે આપણે સમર્થન આપી અને સાથ સહકાર આપી અને આ વાત નાનામાં નાનું ગામડું કંઈ એક ઘર છે જે આપણા જ વ્યક્તિ, આપણી સમાજના ભાઈનું, ત્યાં સુધી આ મેસેજ પહોંચાડવો છે, ત્યાં સુધી આ સંદેશ પહોંચાડવો છે. તમે કેવી રીતે તમારું અત્યારે સમાજ પ્રત્યે તમારું શું લાગણી, તમારી ફરજો, અરે તમારું ટાઇટલ શું, એ આપણું રાવતનું ટાઇટલ નામ સુધી પહોંચાડવા માટે એ કામ કરી રહ્યા છે. તો આપણે આપણા ભાઈઓને તૈયાર કરીશું, સમજાવીશું, સમર્થન આપીશું. પરમાર, ચૌહાણ, ડાભી, મકવાણા કઈક જાતોમાં વિભાજન થઈ ગયું છે. એટલે કે રાવત ટાઇટલમાંથી અનેક વિભાજનો થયા છે. એટલે આપણી જે કદર છે એ અત્યારે ગણતરીમાં છે જ નહીં, જીરો છીએ. મકવાણામાં ગણવા જાય તો જીરોમાં આપણે આવી જઈએ, અથવા તો પરમારામાં ગણવા જાય તો પણ એમાં. એટલે રાવત એક ટાઇટલ આપણું નામ હોય તો આપણે રાવત તરીકે ગણતરી થાય તો રાવતની આટલી જનસંખ્યા એમાં આપણી કદર થાય. અને બને ત્યાં સુધી આ જે કહેવત છે જે પગ ખેંચવાની, એ તો આપણે કાઢી જ નાખવી પડશે. કેમ કે રવિભાઈ કરે છે તો મનુષ્યને ગમતું નથી. આ સ્થિતિ છે એ આપણે કાઢી નાખવાની. આપણા મનની અંદર એક છે માઇન્ડ ઓર ઓન બિઝનેસ. આપણે જો કાર્યમાં ધ્યાન આપશું તો 100% સક્સેસ થઈશું. આઈ કેન ડુ ઇટ, હું કરીશ અને કરાવડાવીશ. આ લગ્ન આવી જોઈશે. પણ રાવત બનવા માટેના 3 મુદ્દા તો બહુ જ ધ્યાનમાં રાખવા પડશે. કયા? તો એક વાણી, વર્તન અને વ્યવહાર. તમારી વાણી પહેલાં તો સુધારી દો, બીજા નંબરમાં તમારો વ્યવહાર સુધારો, ત્રીજા નંબરમાં તમારું વર્તન બી સારું. કે આપણા જ ભાઈઓ છે એ જે આપણે અગાઉ વક્તાઓ કહી ગયા કે કામ ન હોવાના કારણે, કામ ખોરવાના કારણે આપણે જે કામ મળ્યું એ કામ કરવા માંડ્યા. એટલે એક આપણા વ્યવસાયના લીધે પણ નીચે આવ્યા. બરાબર? એટલે આપણે વ્યવસાય પણ કામ એવું કરવું કે સમાન તો એમાં પણ આવવું જોઈએ. આપણે એવું સમાન પોતાનું ગુમાવી અને એકદમ નિષ્પણનું કામ કરવું જોઈએ નહીં. બરાબર? આપણે છીએ એ રણમાં એક જ વસ્તુ નથી કે આપણે લડવું જ જરૂરી છે. સમાન માટે, પરિવાર માટે અથવા તો રોજગારી માટે પણ લડી શકીએ છીએ, હક માટે લડી શકાય છે, એવું જરૂરી નથી. પણ રાવત એક ખળવી છે, એક રણમાં ઉતરનાર એક 100 યોદ્ધા બરાબર એક વ્યક્તિ જન્મ લેતું હોય છે. પણ આપણે તો અત્યારે આપણા પરિવારને પણ સન્માનની જરૂર પડી કે આપણા પરિવાર માટે કંઈક કામ આવ્યું તો આપણે જ ખોવાઈ જઈએ કે પરિવાર માટે કોણ કરે? આખો પરિવાર જેને જે કરવું હોય તે કરે.
એટલે આવા વિચાર દ્વારા નેગેટિવ કાઢી નાખો. તમારા નાનામાં નાના ગામડા સુધી રાવત સુધી પહોંચાડવું પડશે. એકદમ રાવત નહીં બને. હું મારા પોતાના રાવત સાબરકાંઠાની વાત કરું છું. તો સાબરકાંઠાના મારા પ્રમુખ બનાવ્યા પછી હું પોતે ટાઇટલ એક જ કરાવ્યું કે રાવત ચેરિટેબલ ટ્રસ્ટ કમિશનરીમાં અંદર, અને અત્યારે નવું ટ્રસ્ટ બનાવી અને અત્યારે આપણે નવા કામો કરી રહ્યા છીએ. બધું જ એક જ ટાઇટલ, રાવત એટલે રાવત. રાવત હિન્દુ આપણું ધર્મ છે, અને રાવત સનાતન ધર્મની અંદર સ્વામીજી બની ગયા એ વખતે એના નેજા હેઠળ રહી અને આપણે આ બધું કાર્ય કરીશું. એમાં સાથ અને સહકાર આપીશું. કેમ કે આપણે જેવું કીધું એ તાલીમ આપવી પડશે, તો આપવાની જરૂર છે. આપણી પાસે સગવડ પણ છે, સમાજવાડી પણ છે, પાણીની સગવડ છે, રહેવાની સગવડ છે, અને તાલીમ આપવા માટે જગ્યાની પણ સગવડ છે. તમારી તૈયારીઓ અને ગામડે ગામડે પહોંચાડી યુવા મિત્રોનું સંગઠન કરી અને વધુ આગળ જોડાય, આગળ ધપે એવું સ્વામીજીની કૃપાથી આપણે કાર્ય અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ગુજરાત. બોલો સદગુરુ દેવની જય, સ્વામીજીની મહારાજની તમારું કાર્ય સફળતા કરાવે મારા આશીર્વાદ છે. બોલો સદગુરુ ફરી